અર્જુન મૂકવા માટે જાય છે ભગવાન દ્વારકાધીશને, અને આ બાજુ ધીરે ધીરે સમય જવા લાગ્યો છે. સમય જતા યુધિષ્ઠિર મહારાજને અપશુકન થવા લાગ્યા. યુધિષ્ઠિર મહારાજનો નિયમ સવારે વહેલા જાગી અને સૌથી પહેલે મહેલમાં જાય ગાંધારી અને ધૃતરાષ્ટ્ર પાસે વડીલ છે ને એના આશીર્વાદ લેવા. પણ આજે બન્યું એવું કે ઈ વડીલ મહેલમાં હતા નહીં. શું કામ? તો કે વિદુરજી તીર્થયાત્રામાંથી આવી ગયા હતા અને વિદુરજીએ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને કટાક્ષ કીધા કે તમારા બાળકોએ આ પાંડવોને બરાબર રીતે રહેવા નથી દીધા. તો પાંડવો દયાળુ છે કે તમને રાખે છે, પણ તમારામાં થોડી લજ્જા તો હોવી જોઈએ ને. પેલો ભીમ આવીને પેલા શ્વાનને જેમ ભોજન આપે એમ તમને આપે છે, તમને થોડી પણ લજ્જા નથી કે હવે અહીંયા ન રહેવાય? આવા કટાક્ષ ભર્યા શબ્દો કીધા ને. અને એ જ સમયે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી સપ્ત સ્ત્રોત વયા ગયા છે. એટલા માટે મહેલમાં આજે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના દર્શન ન થતા પેલું અપશુકન થયું. યુધિષ્ઠિર મહારાજ મહેલમાં ગયા, મહેલમાં રહેલ મંદિરમાં ગયા તો લક્ષ્મી અને નારાયણનું રૂપ, એમાં આંખમાંથી અશ્રુની ધારા વહે છે. બીજા અપશુકન થયા. ગૌશાળામાં ગયા, ગાયો રોવે છે. ત્રીજા અપશુકન થયા. યુધિષ્ઠિર મહારાજે ભીમને કહ્યું કે અર્જુન આવ્યા નથી, તપાસ કરો. અને એ જ સમયે મહેલમાં ઘંટના નાદ થયા. અર્જુન આવ્યા. ભીમે કહ્યું મોટા ભાઈ અર્જુન આવ્યા છે. એટલે યુધિષ્ઠિર ને ભીમ ને નકુલ ને સહદેવ બહાર નીકળે. અર્જુનની હાલત જોવે. રથ તૂટેલું છે, બાણ તૂટેલું છે, અર્જુનના વસ્ત્ર તૂટેલા છે, અર્જુનનું મુકટ નીચે પડેલું છે. અર્જુનને પૂછે આવી હાલત કોને કરી? અને ત્યારે અર્જુને બે હાથ જોડી યુધિષ્ઠિર મહારાજને કહ્યું કે મોટા ભાઈ આપણને એમ હતું કે આપણે આપણી શક્તિથી, તમને હોય કે ન હોય પણ મને એમ હતું કે આ યુદ્ધ મારા ધનુષથી, મારી શક્તિથી આ યુદ્ધ આપણે જીત્યા છે. પણ મને ખબર પડી ગઈ આપણી શક્તિથી નહીં, એ શક્તિની ઉપર જેનો હાથ હતો ને એ કૃષ્ણની કૃપાથી આપણે યુદ્ધ જીતા છે. પણ આ ખબર મને ક્યારે પડી? મોટા ભાઈ આ વાત કહેતા મને બહુ દુઃખ થાય છે, પણ મારે તમને કહેવી પડશે. ભગવાન શ્રી હરિ કૃષ્ણ છે ને હવે આ પૃથ્વી ઉપર રહ્યા નથી, એ સ્વધામ વયા ગયા છે. એ ભગવાન કૃષ્ણ મને તમને છોડીને સ્વધામ વયા ગયા. આ શબ્દ સાંભળ્યા ને યુધિષ્ઠિર મહારાજ અને પાંડવો રોવા લાગ્યા. દૃશ્કે દ્રૌપદી પણ રોવા લાગ્યા કે કૃષ્ણ આપણને છોડીને વયા ગયા. અર્જુન કહે રસ્તામાં હું આવતો હતો તો સામાન્ય એવા કાબાઓએ મને લૂંટી લીધો. ત્યારે મને ખબર પડી કે મારી શક્તિ કામ નથી, આ તો ઈશ્વરની શક્તિ, ઈશ્વરની કૃપા મારા ઉપર હતી એટલે બધું થયું છે. બાકી મારી શક્તિમાં કાંઈ નથી. સામાન્ય એવા આ કાબા લોકોએ મને લૂંટી લીધો. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. અને કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. એ જ બાણ જે કર્ણ સામે યુદ્ધ કરે, એ જ અર્જુન જે ભીષ્મ દાદા સાથે યુદ્ધ કરે છે, અને એ જ અર્જુન આ સામાન્ય એવા કાબાઓ સાથે હારી જાય. હવે તો સમજાય ને કે આપણી કાંઈ શક્તિ હોતી નથી, જે શક્તિ હોય છે પરમાત્માની હોય છે. મારા વાલા આ સમયની વાત છે.